શું કે ભાઈબંધ, ગુડ ઇવનિંગ. આપણે હાજર છીએ એસટી મોટર લેન્ડ એટલે કે મારી ઓફિસે. અને ભાઈ ઘણા દિવસો ભાઈ મળી રહ્યા છીએ, તો આપણે એકવાર પહેલાં લોકેશનની ચર્ચા કરી લઈએ ભાઈ. તો ભાઈ આ તનમન ભાજીપાઉં વાળું સર્કલ છે આપણું. આ તનમન ભાજીપાઉં તમને દેખાઈ રહ્યા છે. બસ એ ચોકડીથી 100 મીટર આગળ આ રઘુલીલા ફ્લેટ છે, એની એક્ઝેક્ટ સામે ભાઈ તમને આપણું આ એસટી મોટર લેન્ડ જોવા માટે મળી જશે. આ આપણા રામુભાઈ ચા બનાવી રહ્યા છે અહીંયા. અમે અમારા પુનિતલાલ સીએનજી ફિટ કરી રહ્યા છે ભાઈ. અહીંયા તો ભાઈ જલસે આવા જલસાના ભાઈઓ આપણે તમારા માટે ફરી એકવાર 1.5 લાખ રૂપિયા ના અંદરના બજેટમાં તમારા માટે એક જોરદાર ગાડી લઈને પાછા હાજર થઈ ગયા છીએ ભાઈઓ. જો તમારું બજેટ 1.5 લાખ રૂપિયાની અંદર બેસતું હોય તો ભાઈ આ ગાડી જતી કરતા નહીં. વહેલા તે પહેલાના ધોરણે નંબર હું છેલ્લે આપું છું, ફોન કરીને ગાડી લેવા માટે આવી જજો મારા ભાઈ. ગાડીની ટ્રાયલ મેં લઈ લીધો છે. ગાડી ખરેખર બહુ જોરદાર કન્ડિશનની અંદર છે. તમારે ગણતરી બેસતી હોય તો આ ગાડી જતી ના કરતા મારા ભાઈ લઈ લેજો. ખરેખર સારી ગાડી ડીઝલની અંદર છે, એવરેજ બી સારી હાલે છે અને વિશ્વાસપાત્ર બ્રાન્ડવાળી ગાડી, ટોપ મોડેલમાં ગાડી છે. તો દર વખતની જેમ આપણે એક બે લાઈનોથી શરૂઆત કરી દઈએ મારા ભાઈ. કીધી નહીં તો કહી દઈએ. आदत नहीं कुछ लाइलाज बीमारी है, आदत नहीं कुछ लाइलाज बीमारी है मेरे भाई, चाय से हमारी कुछ इस कदर यारी है. મળીએ ત્યારે ભાઈ સીધા ગાડી જોડે જઈને જોઈ લઈએ ભાઈ ગાડી. ભાઈબંધ ઇન્ડિકા નામનો રથ હાથમાં આવ્યો છે અને ટ્રાયલ મારી લઈએ ભાઈ આપણે. ગાડી કમ્પ્લીટ ચાલે છે ભાઈ. એન્જિન તો રેડી છે ગાડીનું. પૈસા વસૂલ ગાડી છે ભાઈ. ગણતરી બેસતી હોય તો લઈ લેજો ભાઈ. ટ્રાયલ પરફોર્મન્સ એકદમ ઓકે. પહોંચી ગયા છીએ ભાઈ ગાડી જોડે. ટાટાની ઇન્ડિકા ટોપ મોડેલની અંદર ભાઈ ગાડી તમને દેખાઈ રહી છે. નંબર પ્લેટની ચર્ચા કરી લઈએ ભાઈ. માત્ર 33 નંબર એટલે 6 નું ટોટલ થાય ભાઈ. છગન મગન છાપરે લગન. ગાડી ભાઈ બહુ જોરદાર છે. લગનમાં ફેરવવા લઈ ગયો તો લઈ જજો. બાકી ગાડી ઓરિજિનલ છે. ગાડીની અંદર કઈ જ ઘટે એવું છે નહીં. 4 બાજુ પ્રદક્ષિણા દર વખતની જેમ આપણે કરી જ લઈશું ભાઈ. એકવાર અહીંયાથી ટોપના દર્શન કરી લો ભાઈ. શાઇનિંગ વાળું ફૂલ ટોપ કમ્પ્લીટ કન્ડિશનની અંદર રેડી છે ભાઈ. પાછળ વાઇપર તમને સુવિધા મળે છે ભાઈ. વિસ્ટાનું ભાઈ ટોપ મોડલ છે. ગાડીના ટાયરોની ચર્ચા કરીએ ભાઈ. ટાયરોની કન્ડિશન બી બહુ સરસ દેખાઈ રહી છે. ગાડી આખી ઓરિજિનલ છે ભાઈ. કોઈ બી જગ્યાએ તકલીફ છે નહીં. ગાડીનું એન્જિન બી ભાઈ બહુ સારી કન્ડિશનની અંદર છે. માત્ર ભાઈ તમારું બજેટ 1.5 લાખ રૂપિયાની અંદર બેસતું હોય તો આ ગાડી જતી કરાય નહીં. ટૂંકમાં એક સમજદારી વાળી વાત આવી રહી થાય ભાઈ. હવે આપણે ચર્ચા કરીશું ગાડીની અંદર જઈને. ગાડીનું અંદરનો માહોલ. હા અહીંયા સાઈડ લાઇટ આપે છે ભાઈ. વાહ ભાઈ વાહ. ભાઈ ચાવીની ચર્ચા કરી લઈએ તો ચાવી તમને ટાટા કંપનીની કંઈક આવી રીતે જોવા માટે મળે છે. ખરેખર બહુ સારી કન્ડિશનમાં ચાવી છે ભાઈ. દરવાજા ખુલી જશે ભાઈઓ. હાય ભાઈ ટ્રીમોની કન્ડિશનો સારી છે ભાઈ. કોઈ આમ વધારે ખરાબ એટલી બધી બી કન્ડિશન નહીં. ગાડીની કન્ડિશન સારી. ઓલ ઓવર જોવા જઈએ તો ભાઈ ગાડીની કન્ડિશન ગુડ દેખાઈ રહી છે. 4 પાવર વિન્ડોના બટન મળી જશે ભાઈ તમને અહીંથી. અને મિરર માટે એડજસ્ટેબલ કદાચ તમારે અહીંથી કરવું હોય તો મિરર એડજસ્ટેબલ બી અહીંથી મળી જશે ભાઈ. આના ડેશબોર્ડની ચર્ચા કરી લઈએ તો ડેશબોર્ડ તમને ભાઈ બહુ સારી કન્ડિશનની અંદર દેખાઈ રહ્યું છે. કોઈ બી જગ્યાએ ફાટેલું તૂટેલું કે હાંધા હુલ્લી કરેલું ભાઈ ડેશબોર્ડ છે નહીં. ઇન્ટિરિયરની ચર્ચા કરીએ તો ભાઈ ટેપની કન્ડિશન બી સારી છે ભાઈ. ગાડીમાં પાવરફુલ એસી ચાલુ છે ભાઈ. ગાડીના ક્લચની કન્ડિશન એકદમ ઓકે છે. ક્લચ ભાઈ કોઈ બી જાતનો હાર્ડ કે કોઈ ખર્ચાવાળો ક્લચ છે નહીં ભાઈ. ભાઈ મહાદેવજી વિરાજમાન છે ગાડીની અંદર. બોલો હર હર મહાદેવ. જઈએ ભાઈ પાછળ. સીટોની કન્ડિશન એકદમ ઓકે ભાઈ. ફાટેલી તૂટેલી છે નહીં. સીટો ખાલી થોડી મેલી છે, એના પર કવર કરાવી દે એટલે ગાડીની તમારા રોનક ભાઈ બદલાઈ જ જવાની છે. પાછળ ભાઈ આસનિયા વ્યવસ્થિત ગોઠવેલા છે. સીટોની કન્ડિશન પાછળની સારી છે. આસનિયાની નીચે ભાઈ કોઈ છુપે રુસ્તમ છે નહીં ભાઈ. બરોબર છે. પાછળની સીટો બી એકદમ ઓકે છે. સીટ કવર કરાવવા તો કરાવી દેજો. ગાડીનો ભાઈ લુક આખો અલગ થઈ જશે. બાકી ભાઈ આના ટોપની કન્ડિશન જોઈ લઈએ. ટોપની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે આપણને ભાઈ. ટોપમાં કંઈ ઘટે એવું છે નહીં. આ રીતે કંઈક ગાડીનું તમને ફ્રન્ટ વ્યૂ જોવા માટે મળી જશે ભાઈ. સીટ ઉપર બેસી જવાનું, મસ્ત ગેર પાડવાના, ક્લચ દબાવવાનો, ગાડીનો આનંદ લેવાનો ભાઈ. પાછળથી એકવાર ડેકીની ચર્ચા કરી લઈએ. હવે ડેકીની અંદર ભાઈ થોડો સામાન પડેલો છે. બાકી ડેકીની અંદર તમારે ભાઈ 3-4 જણાનો સામાન મૂકીને ફરવા માટે નીકળવું હોય તો નીકળી જવાય ભાઈ. ડીઝલ ગાડી એવરેજ સારી હાલે ભાઈ. કોઈ બી દિવસ ડીઝલ ગાડી ધોકો હાલે નહીં ભાઈ રસ્તાની અંદર. ગાડી સારી કન્ડિશનની અંદર ચાલે ભાઈ. હવે એકવાર ચર્ચા કરી લઈએ ભાઈ બોનેટની. ભાઈ આવી જઈએ તમારી સામે. અને ભાઈ ભાવતાલને ફાઇનલ ગાડીની ડિટેલ વિટેલને ભાઈ 1.5 લાખની અંદર 1.5 લાખની અંદર કહે તો ભાઈ કેટલા મળવાની છે એ બધી ચર્ચા આપણે તમારી સામે આવીને કરી લઈએ ભાઈ. ઓકે
ભાઈ ઓરિજિનલ કન્ડિશનની અંદર બધી જ વસ્તુ છે ભાઈ. આગળનું બોનેટ બધું જ ઓરિજિનલ છે. ફ્રન્ટ વ્યૂ આખો ઓરિજિનલ, એન્જિન કંપની ફિટેડ છે ભાઈ. કોઈ બી જાતનું બનેલું ઠનેલું એન્જિન છે નહીં ભાઈ. બાકી ગાડી પડીકા પેક ને લાકડા જેવી ગાડી છે. મેં ટ્રાયલ મારી લીધો છે. મળીએ ભાઈ તમારી સામે આવી જાઉં અને બાકીની ચર્ચા તમારી સામે કરી લઈએ મિત્રો. અત્યારે હાલ ભાઈ આપણે ઇન્ડિકા જોઈ છે ભાઈ. 2012નું મોડેલ છે ભાઈ. ગાડીના ઓનર સેકન્ડ છે. ગાડી આખી ઓરિજિનલ છે, કંપની ફિટેડ એન્જિન સાથે ગાડી રેડી છે ભાઈ. હવે ફાઇનલી કિલોમીટરની ચર્ચા કરી લઈએ તો ભાઈ ગાડીના કિલોમીટર માત્ર ને માત્ર 85,000 ફરેલી ગાડી છે ભાઈ. બહુ સારી કન્ડિશનની અંદર છે. 1.5 લાખ રૂપિયાની અંદર તમારું બજેટ બેસતું હોય ભાઈ. ગાડી જતી કરતા નહીં. ડિસ્પ્લેમાં આપેલો નંબર છે ભાઈ. ભાવતાલની ચર્ચા ફાઇનલી કરી લઈએ તો ભાઈ ભાવતાલ છે ને માત્ર 1,41,000 રૂપિયામાં આપણે તમને ગાડી આપી દઈશું. બાર્ગેનિંગ વગર માત્ર 1,41,000 રૂપિયા. ડિસ્પ્લેમાં આપણે નંબર દેખાઈ રહ્યો છે. ફોન કરીને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો. ભાઈ ગણતરી બેસતી હોય તો માહિતી છોડ દો. ગાડી આખી બતાવી દી, લઈ લેજો ભાઈ. બિંદાસ જોરદાર ગાડી છે, ટેન્શન ના લેતા. મળીએ ત્યારે ભાઈ નવા વિડીયોની અંદર.